પરમ શાંતિ. રામ મંદિર એક સનાતનનું સિમ્બોલ છે. અહીં સનાતન દેવી દેવતાઓનું સિમ્બોલ છે. ભૂભર્વ લોકથી પણ ગંધર્વ, કિન્નર, યક્ષ આવી રહ્યા છે. પોતાની વાંસળી વગાડી રહ્યા છે. સૂક્ષ્મ વતનમાં તેઓ પણ ખૂબ જ ખુશ છે કે રામ મંદિર બને છે. હા, આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોણ કોણ આવશે તે હું બતાવું છું કે કયા કયા લોકમાંથી કોણ કોણ આવશે. જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થશે તે દિવસે સાકેત લોકમાંથી શ્રી રામનું આકારી રૂપ મૂર્તિમાં પ્રવેશ કરશે. ફક્ત રામ નહીં, સાથે લક્ષ્મણ અને માતા જાનકી પણ આવશે. બાપુજી, એનાથી લોકોને શું ફાયદો થશે? રામ રાજ્ય થશે? જુઓ, અસલી રામ રાજ્ય તો ત્યારે થશે જ્યારે આખી ધરતીના લોકો વિનાશ ન થવા દે અને થર્ડ વર્લ્ડ વોર ન થવા દે. રામ રાજ્ય એટલે આખી ધરતી ઉપર રામ રાજ્ય. પરમ શાંતિ બાપુજી, બધાનું સ્વાગત છે બાપુજીની આ યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે અમે બાપુજીને ખૂબ જ સરસ પ્રશ્નો પૂછવાના છીએ રામ મંદિર ઉપર. તો બાપુજી, અમે એ જાણવા માંગીએ છીએ કે 2024માં 22 જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તો તમે બતાવી શકો કે આ વાયુમંડળ કેમ અચાનક બદલાઈ ગયું અને કેવી રીતે લોકો એકદમ રામમય બની ગયા? બાપુજી કહે છે, જુઓ, આ વાયુમંડળ ધીમે ધીમે બદલાયું છે. આ બદલવાની શરૂઆત માટે સૂક્ષ્મ જગતની આત્માઓ ઉપરથી આવી છે. મેં પહેલાં પણ કહ્યું છે કે હિમાલયથી કેટલી આત્માઓ ધરતી પર આવી છે. સનાતન ધર્મની આત્માઓ આવી છે. એમણે આ રામ મંદિર માટે 2 વર્ષથી તપસ્યા કરતા હતા. રામ મંદિર એ આદિ સનાતન દેવી દેવતાઓનું સિમ્બોલ છે. રામ મંદિર માટે ઘણી બધી સૂક્ષ્મ જગતની આત્માઓએ ખૂબ જ મદદ કરી છે. સ્થૂળ જગતને, મતલબ ભારતવાસીઓને, જેઓ રામ મંદિર બનાવવા માંગતા હતા તેઓને, અને જે આખી દુનિયામાં વિધર્મી છે, જે રામ વિરોધી છે. હવે આટલા બધા રામ વિરોધીઓમાં રામ મંદિર બનાવવું મનુષ્ય માટે તો સહેલું નહોતું ને. તો પહેલાં તો હિમાલયથી પાવરફુલ આત્માઓ આવી, મોટી મોટી કરોડોની સંખ્યામાં આવી, અને તેઓએ જ જે આદિ સનાતની કટ્ટરપંથી હતા તેઓને મદદ કરી, વાયુમંડળને સારું બનાવ્યું. અને જે આ એકદમ વાયુમંડળ બદલાયું તો તેમાં 2-3 મહિનાથી ભૂલોકથી પણ ઉપરથી, જેમાં ગંધર્વો, કિન્નરો, યક્ષ વગેરે છે, તે લોકમાંથી તેઓ સૂક્ષ્મમાં વાંસળી વગાડે છે. તો તેઓ પણ ખૂબ જ ખુશ છે રામ મંદિર બનવાથી, કેમ કે રામ તો ત્રેતામાં હતા. આખું ત્રેતા યુગ વીતી ગયું, દ્વાપર યુગ વીતી ગયું, અને હાલ કળિયુગના 5000 વર્ષ વીતી ગયા. તો રામ તો ત્રેતા યુગમાં 8,69,000 વર્ષ પહેલાં થયા. તો હવે પ્રાણ પ્રતિષ્ઠામાં ક્યાંથી કેટલા લોકો આવશે તે હું કહું છું. ઉપરના 7 લોક છે. તેમાં ઉપર બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી અને પરમધામ છે. તો અસુર પણ આવશે ને? હવનમાં કહીએ તો હડ્ડીઓ નાખવા આવશે ને? જે લોકોએ રામ મંદિરને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ કેસ કર્યા હોય એ બધા રાક્ષસ છે. રામ હતા ત્યારે તો વિષ્ણુપંથી અને શિવપંથી 2 જ હતા. અત્યારે તો આટલા બધા સંપ્રદાય છે. તે બધા ના હતા. આ બધા તો 3900 વર્ષથી જ આવ્યા છે. 3900 વર્ષ પહેલાં અબ્રાહમ આવ્યો. તો હવે સ્વર્ગલોકથી દેવતાઓ સાકારી આવશે. સ્વર્ગલોકની ઉપર મહરલોક છે. મોટા મોટા મહર્ષિઓ ત્યાં છે. તેઓ ખૂબ ખુશ છે. તેઓ સનાતનનું જ્ઞાન આપે છે. તેઓ પણ આવે છે મૃત્યુલોક ઉપર. જનલોક, તપલોક, સત્યલોક, આના ઉપર બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી, બધા લોકો હવે ધીરે ધીરે નીચે આવી રહ્યા છે. શ્રી રામ વિષ્ણુપુરીની અંદર સાકેત લોકમાં અને ગોલોકમાં શ્રી કૃષ્ણ છે. તો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે રામનું 14 કલાનું આકારી રૂપ છે, તેમાંથી એક રૂપ આવશે, અને સાથે લક્ષ્મણ અને માતા જાનકી પણ આવશે. તો સૂક્ષ્મ વતનમાં ભરત, શત્રુઘ્ન બધા આવશે. જ્યારે રામ રાજ્યની સ્થાપના થશે, ત્રેતાના રામ રાજ્યની કલ્પના કરવી તો આજની તારીખમાં મુશ્કેલ છે. 12,000 વર્ષ રામે રાજ્ય કર્યું હતું. આનાથી લોકોને શું ફાયદો થશે? લોકોને સનાતન ધર્મ પ્રત્યે શ્રદ્ધા જાગશે, અને રામ નામથી આદિ સનાતન દેવી દેવતાઓની સ્થાપના થશે, અને ધીરે ધીરે ઉપરથી આત્માઓ આવશે.
જ્યારે વિષ્ણુજીએ ધરતી ઉપર જન્મ લીધો ત્યારે કૃષ્ણ અવતાર તરીકે તો ઉપરથી ગોપ ગોપીઓ તેમની સાથે આવી હતી. તેઓ બધા વિષ્ણુપુરીથી આવ્યા હતા. હાલમાં તો અંશ માત્ર જ આવે છે. જ્યારે તેઓ લાગશે કે હવે આખી દુનિયામાં વાયુમંડળ બદલાવાનું છે ત્યારે આખી દુનિયામાં પણ રામ રાજ્ય આવશે. જે રામ વિરોધી છે તેઓ સાથે બદલો ના લેશે. તેઓ વાયુમંડળને બદલી નાખશે. હાલમાં તો ટેમ્પરરી રામ રાજ્યની સ્થાપના થઈ રહી છે, પરંતુ લાસ્ટમાં તો થર્ડ વર્લ્ડ વોર થવાનો જ છે, પાક્કું જ છે. તેઓને તો ફક્ત બેહદની હાઈ ક્વોલિટી આત્માઓ જે છે, જેવું કે રામે રાવણને મારી બધા અસુરોને માર્યા, તેવી જ રીતે હાલમાં રામ આવી જે બીજા અધર્મી મનુષ્યોને સજા આપે એવું નહીં થઈ શકે. જુઓ, શિવપુરીમાં આદિશિવ આદિશક્તિ જ્યાં રહે છે તેવી આત્માઓ પરમધામમાં પણ છે. તે બધી આત્માઓ નીચે આવી જાય. નિરાકારી આત્માઓને આત્મ સ્વરૂપમાં જ્ઞાન હોય. કોઈ પણ આત્માઓ જેમ કે સાકારી હોય, આકારી હોય કે નિરાકારી કે દેવતાઓ, ઇન્દ્રને પણ જ્ઞાન ન હતું, બ્રહ્મજ્ઞાન. બ્રહ્મજ્ઞાન એટલે કે બ્રહ્માંડનું આદિ, મધ્ય અને અંતનું જ્ઞાન. આત્મ સ્વરૂપનું જ્ઞાન તો હોવું જ જોઈએ કે હું આત્મા છું, આ શરીર અલગ છે, 5 તત્વનું જ્ઞાન અલગ છે, મૃત્યુલોક અલગ છે, ઉપર સૂક્ષ્મ વતનમાં પણ દેવતા રહે છે, ઉપર 7 લોકમાં પણ દેવતા છે, નીચે 7 લોકમાં અસુર છે. તો મહાભારતમાં પણ અસુર જેવા લોક દુર્યોધન, દુશાસનને કૃષ્ણએ પોતાની 18 અક્ષરની સેના દુર્યોધનને કેમ આપી? કેમ કે પોતાની સેના કોઈ થોડી આપે. તેઓ અસુરને લડાવીને અંદર મારી નાખ્યા. ગંધર્વ, કિન્નર, યક્ષ બધા ઉપરથી પણ આવે છે અને અહીંયા પણ છે. અસુર હંમેશા વિષ્ણુના વિરોધી હતા. રામ અને કૃષ્ણ તો વિષ્ણુના અવતાર હતા ને, તો દુર્યોધન, દુશાસન જેવી આત્માઓ મનુષ્ય પણ હશે ને. તો રામ અવતાર દ્વારા જે આત્માઓ તપ કરીને ઉપર ગઈ તે આત્માઓ ટૂંક સમય માટે આવીને પાછા જતા રહેશે. બધા ભેગા મળીને વાયુમંડળ બદલશે. રામના નામે બધા એક થઈ વિધર્મીઓ સાથે લડશે. બધા એક થઈ ઓલમાઇટીને યાદ કરી આત્મ સ્વરૂપ બની પરમ શાંતિના વાઇબ્રેશન્સ ફેલાવશે. તો ત્યારે વિનાશ રોકાશે, તો અસલી રામ રાજ્ય આવશે. આપણે સાચી રીતે રામ રાજ્ય લાવવું હોય તો બધાએ જાગવું પડશે, આત્મજ્ઞાન લેવું પડશે. અને ઓલમાઇટી પરમ સત્ય તો એક જ છે, બાકી તો અસત્ય છે. અનેક ધર્મ, મઠ, પંથ બધા પોતાની ડફલી વગાડે છે. પરમ સત્ય તો એક જ છે, ગોડ ઇઝ વન. સૌથી પહેલાં છે જ્ઞાન, પછી યોગ. યોગ કોની સાથે લગાડવો? ઓલમાઇટી સાથે. કેમ કે હવે બ્રહ્માંડ, ગેલેક્સી, યુનિવર્સ નહીં પરંતુ મલ્ટીવર્સ બદલવાનું છે. અને આ બદલવા માટે 2 જ રસ્તા છે. એક તો મહાકાલ અગ્નિ અને બીજો પરમ શાંતિ. જો ખરેખર રામ રાજ્ય લાવવું હોય અને પરિવર્તન કરવું હોય તો એક જ રસ્તો છે, પરમ શાંતિના વાઇબ્રેશન. આ બધી વસ્તુ તો ટેમ્પરરી છે, થોડા સમય માટે. વાયુમંડળ ખુશ અને આનંદમય બની ગયું છે, પરંતુ તેઓ પાછા જતા રહેશે ત્યારે અસુર તો અહીંયા જ રહેશે. તેઓ તો ઉપર જઈ શકે નહીં. હા, બધાને પાતાળમાં રામ મોકલી દે તો સારું. આ લોકોને તો આત્માઓની મુક્તિ કરવી પડશે. પાતાળમાં મોકલવાથી હવે કંઈ ફાયદો નથી. કેમ કે સનાતની આત્મા શાંતિ સ્વરૂપ છે. તેઓએ જ્ઞાન લેવું પડશે. ઓલમાઇટી સાથે કનેક્શન કરી આત્મ સ્વરૂપમાં રહી પરમ શાંતિના વાઇબ્રેશન્સ દ્વારા બધાને પરમ શાંત કરવા પડશે. તો બાપુજીએ ખૂબ જ સારા જવાબો આપ્યા છે. બાકીના વિડીયો બાપુજીની યુટ્યુબ ચેનલમાં મૂક્યા છે, જરૂરથી જોડાઓ. મહાકાલ પ્રલય ઉપર બાપુજીએ ખૂબ સારી વાતો કરી છે. ભૂત પ્રેત ઉપર, AI અને એલિયન્સ ઉપર પણ સારી વાતો કરી છે. તો બધા વિડીયો જરૂરથી જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર અને કોમેન્ટ કરશો. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation,
10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम